તો જો હવે અહીં થોડું ધ્યાન આપજો, સ્થિતિમાનનો ટોપિક લઉં છું બરોબર. હવે સ્થિતિમાન અત્યાર સુધી આગળ કયા કયા ટોપિક ચેક કર્યા હતા કહેશો મને? પહેલા પ્રવેગ વિશે વાત કરી, બળ વિશે વાત કરી, બળ પછી પ્રવેગ વિશે વાત કરી, પ્રવેગ પછી ઉર્જા વિશે વાત કરી, અને હવે આવે છે સ્થિતિમાન. તો સ્થિતિમાનને સમજીએ. હવે સ્થિતિમાનમાં શું કહ્યું છે એ સમજો. પહેલા વ્યાખ્યા શું કહેવાય? એકમ દળના વિદ્યુતભારની ઉર્જા થાય, બીજું કઈ નહીં. એકમ દળના વિદ્યુતભાર ઉપર જે ઉર્જા લાગે એને સ્થિતિમાન કહેવાય. તમે સામાન્ય રીતે સમજવા જાઓ તો ગુરુત્વ પ્રવેગ છે શું? પ્રવેગ શું છે? તો એકમ દળ પર લાગતું બળ છે. એકમ દળ પર લાગતું બળ છે. એમ સ્થિતિમાન શું કહેવાય? એકમ દળની સ્થિતિ ઉર્જા છે જે તે પોઈન્ટ પર. તો અહીંયા જો શું કીધું છે, અને વ્યાખ્યાને પ્રોપર રીતે જોઈએ તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર, અનંત અંતરેથી, આ ધારો કે કોઈ અહીંયા આટલા ભાગમાં ક્ષેત્ર હોય, આટલા ભાગમાં ક્ષેત્ર પ્રવર્તતું હોય, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર દળને, સોરી વિદ્યુતભાર નહીં પણ દળને, અનંત અંતરેથી એકમ દળને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો જો વ્યાખ્યામાં શું લખ્યું છે હવે સમજશો તો ખ્યાલ આવી જશે. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે મેં તમને હિન્ટ તો આપી કે ભાઈ આ સ્થિતિમાન એને તમે φ વડે બતાવો અથવા v વડે પણ બતાવી શકો છો, φ વડે કહો અથવા v વડે પણ કહી શકો છો. બીજા શબ્દોમાં એ થાય શું? તો એકમ દળની ઉર્જા, તો ઉર્જા ભાગ્યા દળ. હવે ઉર્જા ભાગ્યા દળ. તો આનું સામાન્ય ઇક્વેશન જોવા જાઓ તો નોર્મલ કેસમાં આપણે યાદ રાખતા હોઈએ છીએ કે કેટલું યાદ રાખતા? ઉર્જાનું ઇક્વેશન -gm² હતું ને, જે m1 m2 m1 m2 ડિવાઇડેડ બાય r, અને હું m1 વડે ભાગી નાખું. ચલો m1 વડે ભાગી નાખું તો મારી પાસે કયું સૂત્ર આવ્યું? φ બરાબર v બરાબર -gm2, gm2 ના બદલે હું m લઈ લઉં, ડિવાઇડેડ બાય શું થાય? r થાય. તો આ સૂત્ર થશે. હવે આ કઈ રીતે આવ્યું તો એને આપણે સાબિતીમાં બી થોડું ચેક કરી લઈએ. સાબિતીમાં જો આ સૂત્ર ધ્યાન પર રાખજો. કોઈ પણ સ્થિતિમાન શોધવું હોય તો એનું આ વ્યાપક ઇક્વેશન v બરાબર કયું લખાય? -g બાર ડોટ dl બાર. ઓકે, ચલો એના સિવાય બીજું એક વસ્તુ બતાવું. શોર્ટમાં લખવું હોય તો સૂક્ષ્મ ભાગ લઈ લઉં, dv બરાબર આ રીતે પણ લખાય, dv બરાબર -g ના બદલે હું i લઈ લઉં, g લખું, જે લખતા હોય એ ચાલશે, અને અહીંયા dl લખ્યું છે, આ સ્ટેપમાં એ લખાય સૂક્ષ્મ ભાગ dv બરાબર g into dl. તો બોલો g લખું અથવા i લખું બરાબર શું લખાય? dv બાય dl. હવે 20 થી dv upon dl આ સ્ટેપ મળશે. તો આ આપણા માટે ઉર્જાનું એક રિલેશન આપણને જોવા મળ્યું આ સ્થિતિમાનનું. તો ધ્યાન રાખજો, g બરાબર i બરાબર dv ભાગ્યા dl થશે. ઓકે, અહીંયા તમે એક ઓબ્ઝર્વ કરીએ, આના ઉપરથી આપણું સૂત્ર સાબિત કરો. તો બોલો g નું ઇક્વેશન કયું હતું? -gm upon r². તો મૂકો કિંમત તો સ્થિતિમાન આવી જશે. -ઇન્ફાઇનાઇટ ટુ p, p એટલે r અંતર હશે બરોબર. અહીંયા લખું -gm upon r², અને dl લખ્યું છે ને, dl લખ્યું, ત્યાં dr લખી દો, શું ફરક પડવાનો છે? તો dl ના બદલે dr કર્યું. બોલો શું કોમન નીકળે? -gm કોમન, ઉપર કેટલા જતા રહે? r ની -2 ઘાત. બોલો ચલો આનું સંકલન, અહીંયા બેઠા છો એ તો બોલો કેટલું થાય? r ની -2 છે તો શું થશે? -2 + 1, નીચે -2 + 1. ધેટ મીન્સ ફાઇનલી v બરાબર કેટલા આયા? -gm r ની -1 થાય ને? હા, તો r ની -1 એટલે 1/r થઈ જાય. કઈ લિમિટ? ઇન્ફાઇનાઇટ ટુ r, ઇન્ફાઇનાઇટ ટુ r. કિંમત મૂકો એકવાર, -gm 1/r -1/ઇન્ફાઇનાઇટ. આ તો 0 થઈ જાય, 1/ઇન્ફાઇનાઇટ. તો બોલો સૂત્ર આવી ગયું. આવ્યું ને સૂત્ર? હા, તો આ સૂત્ર થયું. આ સૂત્ર યાદ રાખવાનું તમારે, બાકી સાબિતી યાદ રાખવાની છે. સાબિતી એટલા માટે બીજો દાખલો આવશે, નાશ ટાઈપ નો હશે, એટલે તમારે ધ્યાન રાખજો. સમજાવું એકવાર કે ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી ભણ્યા હતા? યાદ છે?
બરોબર, હા તો તમને ખ્યાલ હશે. હવે જુઓ આના પછી શું બતાવ્યું છે, જુઓ તમે સમજશો તો ખ્યાલ આવશે. કોઈ પણ પી બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર આ તો આવડે, -gm/r થાય. તો પૃથ્વીની સપાટી પર કેટલું થાય? gme/r થાય ને, -gme/r. તો બે સૂત્રો થઈ ગયા. હવે એનાથી ઉપયોગ આવશે. તો ઉપયોગમાં એક વસ્તુ સમજો. હવે આ એક મહત્વનો પોઈન્ટ છે. હું માનું ત્યાં સુધી 12th માં તો આ વિદ્યુત ભાર માટે થઈને બનશે, પણ અહીંયા આપણને ગોળા માટે આપ્યું છે. તો નક્કર ગોળો હોય તો સમજો બે વાત કરી છે. કોની વાત કરી છે? નક્કર ગોળાની. અને બીજું આવશે પોલો ગોળો. હું કહું એને સમજજો. નક્કર ગોળો હોય તો એનું સ્થિતિમાન કેટલું? તો જો નક્કર ગોળો આપણી પાસે આ છે તો એના 4 પોઈન્ટ પરનું સ્થિતિમાન શોધવાનું. એક તો એના કેન્દ્ર પર એટલે 0 ગણ્યું, એની અંદર ગોળાની અંદર એટલે 1 પોઈન્ટ ગણ્યું, ગોળાની સપાટી પર બીજો પોઈન્ટ, અને ગોળાની બહાર ક્યાં ગણ્યો? ત્રીજો પોઈન્ટ. તો ત્રણે ત્રણ જગ્યા 4 જગ્યાએ શોધવું છે. કયું? પહેલું કેન્દ્ર પર, અંદર, સપાટી પર અને બહાર. તો બહાર શોધતા આવડે આપણને, કારણ કે બહાર બધું દળ ક્યાં કેન્દ્રિત થઈ જાય? કેન્દ્ર ઉપર. અને એટલે આપણે સીધું સૂત્ર કયું લખીએ? બહારનું એટલે ત્રીજું હું પહેલા લખું છું. તો ત્રીજાનું કયું સૂત્ર લખ્યું? -gm/r. સપાટી ઉપર આર ના બદલે આરી કર દો, આર ના બદલે કેપિટલ આર કર દો સપાટી પર. તો સપાટી ઉપર બીજા પોઈન્ટ ને આવડે -gm/R. આ 1 પોઈન્ટ નું તમારે યાદ રાખવાનું છે. એની સાબિતીમાં હું નહીં લઈ જતો, 12માં મેં સાબિતી બતાવીશ. 1 પોઈન્ટ નું તમારે યાદ રાખવાનું છે. 1 પોઈન્ટ નું કેટલું થાય? તો જો -gm/r3 2r3 -gm/2r3 કૌંસમાં 3r² - r². યાદ રહી જશે. અત્યારે યાદ રાખો, -gm/2r3 3r² - r², 3r² - r². ઓકે. હવે આ સૂત્રમાં કેન્દ્ર ઉપર શોધવું હોય તો શું કરવું? બોલો. કેન્દ્ર ઉપર શોધવું હોય તો સ્મોલ r કેટલો કરી દઉં? 0 કરી દઉં. કેન્દ્ર ઉપર શોધવું હોય તો સ્મોલ r ને 0 કરું. બોલો, સ્મોલ r 0 કરું તો કેટલું થાય? અહીંયા 0 કરો, સ્મોલ r 0 કરી દો તો r² નીકળી જાય. તો v બરાબર કેટલું આવે? v1 બરાબર -gm/2r3 * 3r². આ કેન્સલ કરી દો જે નીકળતું હોય. તો v1 કેટલા આયા? આ vo, o પાસે -3/2 થાય, gm/r થઈ જશે. તો આ થયું ને, કેન્દ્ર પર કેટલું થઈ ગયું? -3/2 gm/r. આટલા યાદ હોવા જોઈએ. પહેલું તો આ સૂત્ર ફરી રિવાઇઝ કરાવું છું. -gm/2r3 કૌંસમાં 3r² - r². હવે 4 4 પોઈન્ટ ના યાદ રહી ગયા. અંદર કેટલું? બોલો. પહેલું બહારનું -gm/r. સપાટી ઉપર -gm/R. અંદરની તરફ -gm/2r3 -3r². બરોબર. અને કેન્દ્ર ઉપર -3/2. હવે એનો ગ્રાફ પ્લોટ કરાવું છું. તો સ્થિતિમાન વિરુદ્ધ આપણે જોઈએ તો સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે. એ ગ્રાફ કેવો આવશે? તો બોલો, કેન્દ્ર ઉપર સૌથી વધુ છે. કેટલું છે? 1.5 ગણું છે સપાટી કરતા. 3/2 ટાઈમ્સ છે ને, તો કેન્દ્ર ઉપર સૌથી વધુ, પણ માઇનસ છે એટલે નીચે દોર્યું છે. -3/2 કેન્દ્ર ઉપર આવ્યું. થોડા આગળ જાઓ તો સપાટી ઉપર આવી ગયા અહીંયા. તો સપાટી ઉપર કેટલું? -gm/r. કેટલું થાય? -gm/r. અને દૂર જાવ એમ ઘટતું જાય તો એનો ગ્રાફનો નેચર આવો હશે. યાદ હોવો જોઈએ. ગ્રાફનો નેચર આ ટાઈપ જોવા મળે. બોલો, સમજ આવી છે કે સમજાવું છે? આવડશે? ચલો હવે ઓકે. ચલ બે જ મિનિટ હું તમને કયા ગ્રાફની અંદર જો પહેલા કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું છે? તો એ સપાટી કરતા 1.5 ગણું છે. સપાટી કરતા 1.5 ગણું છે. તો અહીંયા સૌથી નીચે આવશે. બરોબર. પછી જેમ જેમ દૂર જાવ ને એમ એ ઘટતું જાય છે. એટલે આમ બતાવ્યું. બરોબર. અને કેટલું થયું સપાટી ઉપર? -gm/r. અને પછી હજી ઘટતું જશે. આનું રિલેશન આ ટાઈપનું રહેશે. બરોબર. હવે જો કવચની વાત કરું છું. કવચને કેટલા જણને યાદ છે? કવચની અંદર હોય, હું વાત કરું તમને કે ભાઈ કવચ છે, તો કવચની અંદર
ક્ષેત્ર કેટલું? 0 થાય. બાકીના શું કરો છો? નહીં યાદ? કવચની અંદર ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. તો સપાટી ઉપર કેટલું હતું? gm upon r સ્ક્વેર. અને આઉટસાઇડ કેટલું હતું? સ્મોલ r અંતરે સ્મોલ r સ્ક્વેર. બરોબર. હવે તમે સ્થિતિમાનની વાત કરું તો ધ્યાન રાખજો, સ્થિતિમાનની વાત આવે ને તો સ્થિતિમાનનું સૂત્ર કયું છે? તો સ્થિતિમાનનું સૂત્ર છે ઇન્ટિગ્રેટ ઓફ g dr, g into dl કરું. તો તમે યાદ કરો, જ્યાં 0 હોય તો એનું સંકલન શું થાય? 0 નું સંકલન અચળ થાય. બરોબર. તો એનો મતલબ અંદર ક્ષેત્ર 0 છે તો એનું સંકલન કરીને જ્યારે હું સ્થિતિમાન શોધું તો એ અચળ આવશે અને સપાટીના જેટલું જ આવે. તો સપાટી ઉપર સ્થિતિમાન હમણાં જ શોધ્યું આપણે, માઇનસ gm upon r. તો અંદર એ કેટલું હોય? માઇનસ gm upon r. આ કોના માટેની વાત કરું છું? કવચ. કવચ એટલે પોલો ગોળો. પેલો કયો હતો? નક્કર ગોળો હતો. પોલા ગોળાની વાત કરું. તો પોલા ગોળામાં બધે જ સ્થિતિમાન કેવું હશે? એક સરખું હશે. અને આઉટસાઇડમાં તો એ તો લખતા હતા એમ જ. બરોબર છે. તો તમને આ સૂત્ર માઇન્ડ પર ધ્યાન થાય તો જલ્દી અંદાજ આવશે કે હવે કઈ રીતે કર્યું છે એ સમજો. કવચની વાત કરી ને તો કવચની અંદર ક્ષેત્ર કેટલું છે? 0 છે. તેથી સ્થિતિમાન કેવું રહેશે? અચળ હશે. અને કોના જેટલું? સપાટીના જેટલું. બરોબર. તો કવચની અંદર ગણો કે સપાટી પર ગણો, સ્થિતિમાન કેટલું આવે? માઇનસ gm upon r. માઇનસ gm upon r. અને બહાર કેટલું? માઇનસ gm upon સ્મોલ r. હવે આનો ગ્રાફ પ્લોટ કરું. આનો ગ્રાફ પ્લોટ કરીએ તો કેવો આવશે? જુઓ, અહીંયા હું તમારી સામે ગ્રાફ પ્લોટ કરું છું. તો આની અંદર જ ગ્રાફ પ્લોટ કરીએ સ્થિતિમાનનો. તો જુઓ, તમને લોકોને એટલું તો ધ્યાન હશે જ કે અંદર સ્થિતિમાન કેવું રહે છે? અચળ છે. અને કોના જેટલું? સપાટીના જેટલું છે. તો આ સપાટીના જેટલું છે. અંદરથી ત્રિજ્યા સુધી સપાટીના જેટલું છે, માઇનસ gm upon r. અને પછી ઘટવા લાગશે. તો એનો ગ્રાફ આવો આવશે. ખબર પડી? તો આ બે વસ્તુ માઇન્ડમાં સેટ હોવી જોઈએ. અત્યારે યાદ પણ હોવી જોઈએ કે કયા પોઈન્ટ પર કેટલું સ્થિતિમાન છે. કેન્દ્ર અને સપાટી પર સરખું કવચમાં હોય, માઇનસ gm upon કેપિટલ r. આઉટસાઇડ માઇનસ gm upon સ્મોલ r. ઉપયોગ આવે ત્યારે સમજજો. ઓકે, ચલો આ એક એક્ઝામ્પલ છે. એમાં કયું છે કે કેપિટલ M અને સ્મોલ m બે વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ એક્ઝામ્પલ ગણીએ આપણે. એના પહેલા એક સહેલો એક્ઝામ્પલ બતાવી દઉં છું. ઓકે, આ એક્ઝામ્પલ પહેલા લઈ લઈએ. આપણી પાસે આ બધા m દળના પદાર્થ છે. બરોબર. કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું શોધી આપશો? સ્થિતિમાન કેટલું? આ બેની લેન્થ a જેટલી છે. ચોપડીનો દાખલો હતો, યાદ આવે છે? હા. કેટલું થાય ભાઈ? v બરાબર શું લખ્યું? બોલો ચલો. 4 ભેગા છે. 4 ગુણ્યા કેટલું થાય? માઇનસ gm upon r લખું ને. r ની કિંમત કોમન કેટલી થાય? a by √2. તો r is equal to a by √2 થાય. ક્લિયર ને? હવે તમે કિંમત મૂકો. બસ આને થોડું સેટ કરો, જવાબ આવી. આવડે કે નહીં? ચલો આ પોઈન્ટ પર કહું તો શોધીએ કો. તો આનું gm upon a. આનું કેટલું? gm upon a. આનું કેટલું? gm upon √2a. બરોબર. અને આનું 0 થાય. બરોબર. ખબર પડી કે નહીં? એ લેવલ થી બનશે અલગ અલગ પોઈન્ટ પર. હવે આ દાખલો ગણીએ આગળનો. અહીં જોવા શું કીધું છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પ્રવેગ
પ્રવેગ ઈ બરાબર આટલો કીધો, ઈ કહી દો, જી કહો, જે કહેવું હોય કહી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. આ આટલો કયો છે તમને, k ભાગ્યા x ક્યુબ. તો અનંત અંતરે સ્થિતિમાન કેટલું? ચલો સૂત્ર યાદ આવે છે કોઈને? અનંત અંતરે નહીં, અનંત અંતરે ની સાપેક્ષ, અનંત અંતરની સાપેક્ષ આવશે. લખવામાં ભૂલ છે. ઇન્ફાઇનાઇટ ટુ r g ઇન્ટુ dl હતું ને, dl ના બદલે હું dx કરી દઉં, x છે એટલે. તો કિંમત લખાવો ચલો, માઇનસ, ઓકે એક જ મિનિટ, ઇન્ફાઇનાઇટ ટુ g ઇન્ટુ dx હતું. હવે બરાબર જોઈએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ r, g ના બદલે કેટલા કરું, k upon x ક્યુબ ઇન્ટુ dx. ચલો સંકલન કરશો, કરશો સંકલન, શું થાય? હા, કે અચળ, કે અચળ બહાર કાઢ નાખો એને, x થી માઇનસ 3 ઘાત dx શું થાય? ગુડ. કેટલી થાય? v બરાબર માઇનસ k x ની માઇનસ 2 ભાગ્યા 2 થાય, ભાગ્યા માઇનસ 2, અને લિમિટ કઈ? ઇન્ફાઇનાઇટ ટુ r થશે. બરાબર, ડેટા મૂકો અંદર, સેટ કરો. તો હવે v બરાબર માઇનસ માઇનસ બહાર કાઢીને પ્લસ કરી દઈએ તો કેટલા થઈ ગયા? k/2 થયા. માઇનસ માઇનસ પ્લસ કરી k/2 થયા. બોલો આમાં 1/x² થઈ ગયા. લિમિટ ઇન્ફાઇનાઇટ ટુ r. તો ફાઇનલી કિંમત મૂકો હવે, v બરાબર k/2 1/x² ના બદલે r² અને 1/ઇન્ફાઇનાઇટ, આ 0 થઈ જાય. તો v બરાબર કેટલા આયા? k/2 r². ખબર પડી છે? જો સમજી લો, હું બીજો દાખલો આપું છું, જાતે ગણવાનો છે. આ g ની બદલે શકે છે મૂલ્ય 1/x³ કરી નાખ્યું. તમારા આની અંદર ફક્ત k બહાર કાઢી ઉપર લઈ ગયા, -x³ છે, એનું સંકલન -2 ભાગ્યા 2 -2 આયા. આ અહીંયા મલ્ટીપ્લાય થઈ k/2 થઈ ગયા, 1/x² થયા, ઇન્ફાઇનાઇટ ના r આયા. એકવાર ઇન્ફાઇનાઇટ r લખો, એકવાર ઇન્ફાઇનાઇટ કરો, આ 0 થઈ ગયો, જવાબ આવી ગયો. આવડશે? ચલો હવે હું બીજો દાખલો તમને આપું છું. g બરાબર k/x છે, k/x છે. આપણે એક કામ કરીએ, લિમિટ લખું છું, ઇન્ફાઇનાઇટ થી r હતી ને, એના બદલે r થી r1 કરું છું, r1 થી r. ચલો r1 થી r કરીશું, શું થાય? અથવા એક જ મિનિટ, હું તમને ઈઝી પડે a થી b લઈ લઉં છું, માથાકૂટ વગર. હું સૂત્ર લખી આપું, મને ટ્રાય કરાવો. ચલો ટ્રાય કરી લો, જવાબ મને કહો, સંકલન નો કેટલો આન્સર આવે છે? શું થાય ભાઈ? જીરો ના થાય? બોલો 1/x નું સંકલન શું થશે જાનસી? હા, તો શું થાય 1/x નું સંકલન? શીખવાડ્યું તું મેં તમને, ભૂલી ગયા? તમે બધા ભૂલી જ જાઓ છો. ln x થાય 1/x નું, બરોબર છે? એટલે મેં તમને આપ્યો હતો કે અહીં શું લખું? ln x, લિમિટ a થી b. તો v બરાબર લખવું હોય તો શું લખું? -k ln b, એક વાર લખું માઇનસ કરી
ln a લોગમાં થોડો અંદાજ હશે ને તમને કે v બરાબર k લખીએ છીએ ln b ભાગ્યા a લખાય. શું લખાશે? ln b ભાગ્યા a. ln b upon a. આ સૂત્ર થઈ જાય. બડી સમજ કે સમજાવો જી? ધ્યાન રાખજો આનું. 1/x નું ln x થાય સંકલન યાદ રાખજો. 1/x નું શું થઈ જશે? ln x. મેં તમને સમજાવેલું તમે બધું ભૂલી ગયા છો. ધ્યાન રાખીને સંકલનના નિયમો એકવાર જોજો, યાદ આવશે. ઠીક છે. હવે સ્થિતિમાન મોટા ભાગનો ખતમ કર્યો ટોપિક. આઈડિયા આવે છે? નાના મોટા પોઈન્ટ બનશે, હજી બીજા દાખલા આવશે, આપણે ગણીશું, પણ મોટા ભાગનો કોન્સેપ્ટ સમજાવી દીધો છે. હવે નિષ્ક્રમણ વેગ નિષ્ક્રમણ ઉર્જા વિશે લઉં છું. બરોબર? નિષ્ક્રમણ વેગ નિષ્ક્રમણ ઉર્જા. તો નિષ્ક્રમણ વેગ ને ઉર્જા કોને કહેતા હતા? પદાર્થને અનંત અંતરે ફેંકી દઈએ. હા, તો એનો મતલબ સમજો. પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો છે અને મારે અનંત અંતરે લઈ જવો છે, તો એના માટે મારે જે ઉર્જાની જરૂર પડે ને એ નિષ્ક્રમણ ઉર્જા થઈ. એના માટે જે ઝડપ આપવી પડે એ નિષ્ક્રમણ ઝડપ થઈ. બરોબર? તો પોસિબિલિટી અલગ અલગ આવે. કઈ રીતે પોસિબિલિટી અલગ આવે? કે પદાર્થ સ્થિર હોય તો અલગ આવે, પદાર્થ ગતિ કરતો હોય તો નિષ્ક્રમણ ઉર્જા અલગ હશે. પણ આપણે પહેલો બેઝિક કોન્સેપ્ટ લઈએ કે સારો કે પૃથ્વીની સપાટી છે, સપાટી ઉપર પદાર્થ પડ્યો છે અંદરનો, અને કેવો છે? સ્થિર છે. તો એને મારા અનંત અંતરે લઈ જવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડતી હતી? GME upon R આવે. કારણ શું? જો સમજો, E બરાબર શું લખાય? K plus U. હવે તમે ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા વેગ તો એનો 0 છે, U ના બદલે સપાટી ઉપર પડ્યો છે. હરી આટલી ઉર્જા ટોટલ થઈ, તો આ માઇનસ ઉર્જા છે, તો આટલી ખૂટે છે, એટલી આપી દો, એ બહાર જતો રહેશે. તો એનો મતલબ બાઇન્ડિંગ એનર્જી ટોટલ જોવા જઈએ તો બંધન ઉર્જા બરાબર કેટલી થઈ? પ્લસ થઈ ગઈ અપોન આ રીતે. હવે આ ઉર્જા આપવી પડે કઈ રીતે આપવું? ગતિ ઉર્જાના રૂપે. તો એનો મતલબ કે ગતિ ઉર્જા કેટલી આપું? હાફ m v સ્ક્વેર. એને નિષ્ક્રમણ વેગ કહી દીધો. બરાબર GMEM upon RE. એમ કેન્સલ કરી નાખ્યો. તો v નું સૂત્ર તમને હમણાં મેં આગળ લખાવ્યું હતું. upon RE. યાદ કરો, આનું બીજું સૂત્ર કયું બનાવતો હતો હું? NCERT માં સમજાવ્યું હતું. √2 બેસા. પણ કોના માટે થયું? આ કોના માટે થયું? સપાટી પર પડ્યો છે, સ્થિર પડ્યો છે. બરોબર છે? ત્યારે આ લખાય. ઓકે, હું એક જગ્યા અહીંયા છે નહીં, નહીતર હું તમને આગળ બતાવી દઉં. ચલો, હું અહીંયા પોઈન્ટમાં લઉં છું. ધારો કે આ જ પદાર્થ છે, અહીંયા પડ્યો છે અને સ્થિર છે. બોલો તો ટોટલ એનર્જી કેટલી? સ્મોલ આર થશે. બાઇન્ડિંગ એનર્જી કેટલી? બંધન ઉર્જા કેટલી? પ્લસ માં લઉં. બરોબર? અને પછી બરાબર કેટલા કરી દઉં? હાફ m v સ્ક્વેર. તો v કેટલા આયા? આવે છે આટલા. બરોબર ને? પેલાના જેવું જ થયું. હવે એક બીજો કોન્સેપ્ટ તમને બતાવું છું. ધારો કે આ જ પદાર્થ r અંતરે પડ્યો છે, v ઝડપ હોય તો ટોટલ એનર્જી કેટલી થઈ? હાફ માઇનસ, બરોબર? આટલી એનર્જી છે. હવે આ જે મૂલ્ય આવે, જો આને અનંત અંતરે લઈ જવો હોય તો આના બરાબર ગતિ ઉર્જા કરતો હાફ m v સ્ક્વેર.
દાખલો ગમે તે પૂછાય, ગમે તે પોઈન્ટ પર પૂછાય, આવડવું જોઈએ. બરોબર? તો આ થોડું ડિટેલમાં વાત કરી. હવે આપણે થોડી વ્યાખ્યાના બધી ડિટેલમાં જોતા જઈએ. વ્યાખ્યા શું કરી છે? જુઓ, વ્યાખ્યામાં આપણને શું કીધું છે? નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા. તમે જેમ સમજો છો એમ યાદ રાખવાની. આ કોઈ નીટ નો ટોપિક છે, એનસીઆરટી ટોપિક નહીં, તો ગોખવાની આપણે કોઈ વાત નહીં કરીએ, ફક્ત સમજની વાત છે. તો એ શું કીધું છે? સપાટી પર પદાર્થ રહ્યો હોય એને હંમેશા અનંત અંતરે મૂકી દેવો હોય, તો જરૂર પડતી હોય એવી ઉર્જાને શું કહ્યું? નિષ્ક્રમણ ઉર્જા. એ ઝડપને શું કહી દીધી? નિષ્ક્રમણ ઝડપ. બરોબર? હવે તમે બંધન ઉર્જા તો મેં તમને ઓલરેડી સમજાવી. માઇનસ જીએમ ટોટલ બાઇન્ડિંગ એનર્જી કેટલી? માઇનસ જીએમઈ અપોન આરઈ. તો એટલી ને એટલી નિષ્ક્રમણ ઉર્જા કેટલી થાય? પ્લસ બંધન ઉર્જા થઈ જાય, જીએમઈ અપોન આરઈ. બરોબર? હવે એના પછી જો એને ગતિ ઉર્જા સાથે સરખાઈ દો તો વી કેટલા આવ્યા? √2g me અપોન આરઈ, અથવા શું કહેવાય? √2g into આરઈ. યાદ રહે બધું? બરોબર ને? એક ના એક જ છે, કઈ નવું છે નહીં, મેં તમને કહ્યું. હવે અહીંયા મહત્વના બે પોઈન્ટ આપ્યા છે. તો વી નું સૂત્ર લખાવશો? કયું લખતા હતા? રૂટ અપોન આરઈ હતું. તો અહીંયા શું કીધું છે? એમ ગ્રહનું દળ, આર ગ્રહની ત્રિજ્યા છે. એ બે ઉપર આધાર રાખે. પદાર્થના દળ પર નિષ્ક્રમણ ઉર્જા આધાર ના રાખે, આ ઝડપ આધાર ના રાખે. અહીં કે પદાર્થનું દળ આવ્યું તો એના પર આધાર નહીં રાખે, આ બેના ઉપર આધાર રાખશે. બીજું, કણને પ્રક્ષિપ્ત કરીએ છીએ એ સ્થાન પર આધાર રાખશે. ક્યાંથી કરીએ છીએ એના પર આધાર રાખે. નિષ્ક્રમણ વેગ કોના પર આધાર રાખતો નથી. બરોબર? તો જો નિષ્ક્રમણ વેગમાં હવે આમાં શું છે? નિષ્ક્રમણ ઝડપ અને વેગ એ બેના થોડુંક આપણે કોના પર આધાર રાખે છે અને કોના પર આધાર નહીં રાખે. તો મેં તમને કહ્યું ને, પદાર્થના દળ પર આધાર નહીં રાખે, પણ બેના દળ પર આધાર રાખશે. અંતર પર આધાર, સ્થાન પર આધાર રાખશે, પણ ખૂણા ઉપર આધાર નહીં રાખે. એનો મતલબ શું થયો ખબર છે? આ પૃથ્વી છે, અહીંથી પદાર્થને તમે આમ ફેંકો તો જ એ અનંત અંતરે જાય. ગમે તે ખૂણો ફેંકો એ અનંત અંતરે જતો રહેશે. બરોબર? એટલે ખૂણા ઉપર આધાર નહીં રાખે. હવે આવ્યું છે જી નું પ્રપોઝનલ રિલેશન. તમને શું કહે છે શાંતિથી સમજજો. વી નું આ સૂત્ર છે એ તો બધાને ખ્યાલ છે. હવે એમાં કીધું એમ અચળ હોય, જો એમ અચળ હોય તો વી પ્રપોઝનલ ટુ 1/√r. બરોબર? અને જો જી અચળ હોય, અહીંયા સોરી લખવામાં ભૂલ છે, જી અચળ હોય તો વી નું સૂત્ર કયું આવે? √2g into આરઈ. તો વી પ્રપોઝનલ ટુ √આરઈ. બરોબર? અને જો ઘનતા અચળ હોય તો સાબિત કરીએ આપણે. ઘનતા અચળ હોય તો વી નું સૂત્ર કયું? √2g me અપોન આરઈ હતું. તો કિંમત લખો, √2g અપોન આરઈ. me ના બદલે રો ઇન્ટુ વી લખાય, રો ઇન્ટુ વી. અને ગોળાનું કદ આઈ આરઈ ક્યુબ. એક આરઈ કેન્સલ કરી નાખો તો વી પ્રપોઝનલ ટુ કેટલા આયા? આરઈ સ્ક્વેર થયા અને રૂટમાંથી બહાર નીકળાય, આરઈ આયા. તો જો તમને ત્રણેય પોઈન્ટ અલગ અલગ પર વાત કરી છે. ધારો કે દળ અચળ હોય તો 1/√r, જી અચળ હોય તો વી પ્રપોઝનલ ટુ આ √r, અને જો રો અચળ હોય તો આ થશે. પછી આપણે એકના એક પકડીને બેહી રહીએ તો ખોટું પડે. કોનું અચળ ગણવાનું છે? બોલો, સમજ આવી છે આમાં? પોઈન્ટ સમજજો. તમને પીડીએફ મોકલી દઉં છું, જેમ બને એમ જલ્દી એ પ્રમાણે. તો તમે નોટ કરીને એક પ્રમાણે લખતા જજો. જો તમને એકવાર રિવિઝન બી આવી જશે અને આઈડિયા પણ સમજ આવશે કઈ રીતે બતાવ્યું છે. હવે જો અહીંયા શું કીધું છે? h ઊંચાઈ, એ તો મેં તમને સમજાવ્યું. ગમે તે ઊંચાઈ હોય તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય? √2gm અપોન r. અને આ સ્મોલ r ના બદલે re પ્લસ h લખે. બરોબર? એ તો મોટી વસ્તુ છે નહીં, આપણને ખ્યાલ આવે એવું છે. હવે આની અંદર ડિટેલ આપી છે કે કોને ધન કહીશું કોને ઋણ કહીશું એ ઠીક છે, એનો મતલબ નથી, અત્યારે હાલ હું લઈ જતો નથી. એમાં અહીંયા એક સમજવા જેવું પોઈન્ટ છે. તમને યાદ આવે છે મેં દાખલા સમજાયા હતા? યાદ આવે છે? કદાચ પદાર્થને કેટલી ઝડપે ફેંકીએ. જો હું તમને સિમ્પલ કહું કે જો v બરાબર v ઝડપથી ફેંકવામાં આવે
આટલી ઝડપથી, તો શું થાય? પદાર્થ ક્યાં જતો રહે? અનંત અંતરે જાય, બરોબર? પણ ત્યાં ઝડપ કેટલી હોય એની? 0 હોય. ચલો NV થી ફેંક્યો તો અનંત અંતરે તો જશે જ. હા, તો હશે ને. તો કેટલો હતો? તો સાબિત કર્યું હતું મેં તમને, √n² - 1 VE. યાદ આવે છે? હમણાં કાલ પરમ દિવસે એક દાખલો ગણાયો તો મેં, √n² - VE આવતું હતું. તો તમે ચોપડીમાં આપ્યો છે 3 ગણો વેગ છે, તો શું થાય? 3 નો વર્ગ ઓછા 1 એટલે 9 ઓછા 1 8 થાય. 2√2 જવાબ આવતો હતો, બરોબર? હા, તો એ થયું. V/n નો ગણાયો તો મેં તમને, પૃથ્વી પર ચોથા ભાગની ઝડપથી જાય તો શું થાય? હા, પહોંચશે નહીં તો h ઊંચાઈ પર જાય. h ઊંચાઈ પર વેગ કેટલો થાય? 0 થશે. 3 માઇન્ડમાં સેટ રાખો. શું કર્યું છે ખબર પડી છે? v જેટલી ઝડપથી ફેંકીએ તો પદાર્થ અનંત અંતર જતો રહે અને વેગ 0 હોય. NV ઝડપથી ફેંકું તો અનંત અંતરે જાય ને, ઝડપ આટલી હશે, બરોબર? અને V/n થી ફેંકું તો h ઊંચાઈ પર જાય અને ત્યાં ઝડપ 0 થઈ જશે. બોલો, પૃથ્વી માટે V ની કિંમત યાદ આવે છે? 11.2. ચંદ્ર માટે 2.2. અને ચંદ્ર પર આવશે તમને થર્મોડાયનેમિક્સમાં કે VRMS કરતા નિષ્ક્રમણ ઝડપ ઓછી છે, એના કારણે ચંદ્ર પર વાતાવરણ બનતું જ નહીં. વાયુની અણુઓની ઝડપ છે ને, એના કરતા નિષ્ક્રમણ ઝડપ ઓછી થઈ જાય એટલે વાયુઓ બધા બહાર નીકળી જાય છે. ગમે એમ ગેસ મૂકીએ તો પણ એ રહેશે નહીં, વાતાવરણ બનશે જ નહીં એના કારણે. બોલો, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાય છે? સમજાવવું છે હજી કોઈ? ઓકે. RMS તમારે થર્મોડાયનેમિક્સમાં આવશે. RMS નો મતલબ શું થાય? રૂટ મીન સ્ક્વેર. હું તમે કેમ કરો એમાં હું તમને ડિટેલ સમજાવી, થોડો ટાઈમ જશે, પણ બેટર છે તમે અત્યારે હાલ પૂરતું એક સેન્ટેન્સ યાદ રાખ. થર્મોડાયનેમિક 2 ચેપ્ટર પછી આવી જ જશે, એમાં બધું RMS ની ડિટેલ આવે છે, બરોબર? એ વખત તને ખબર પડી જશે. ઓકે, આની સાબિતી મેં આપી છે પણ છતાંય મેં ફરી મૂકી છે. કઈ? NV ઝડપથી ફેંકીએ ને તો કેટલો V બરાબર V√n² - 1. તમારે સમજવું હોય તો આ સમજજો, નહીતર આગળ દાખલો મેં ગણાવ્યો હતો, બરોબર? અને બીજું શું કહ્યું છે? કેટલો ઝડપથી ફેંક્યો? V/n. તો h ઊંચાઈ પર જાય છે, તો એની એ સાબિતી આપી છે. અને જો કે મેં ઓલરેડી દાખલો બી ગણાવ્યો હતો તમને. આ તમારે બે સમજવા પૂરતા મેં મૂક્યા છે એટલે તમને ધ્યાન પર રહે કે એવું લાગે નહીં કે આપણને ક્લિયર નહીં થયું. હવે એક મહત્વનો પોઈન્ટ આવ્યો છે, આ થોડો સમજજો. પૃથ્વીના કેન્દ્ર પાસે m દળના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી? પૃથ્વીના કેન્દ્ર પાસે m દળના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી? તો જો હું તમને અહીંયા હિન્ટ બતાવું. આ પૃથ્વીનું કેન્દ્ર છે, ત્યાંથી પદાર્થ ફેંકવો છે અનંત અંતરે. શું કરવું? એક કામ કરો. V એટલે શું કહેતા હતા? સ્થિતિમાન કોને કહેતા હતા? સ્થિતિમાન એકમ દળની ઉર્જા. એકમ દળની ઉર્જા. તો સ્થિતિમાન V બરાબર ઉર્જા ભાગ્યા દળ લખતા હતા, બરાબર ને? તો U બરાબર શું લખાય? M into V થાય. U બરાબર M into V. હવે હું તમને કહું એ સમજો. અહીંયા M દળનો પદાર્થ કેન્દ્ર ઉપર મૂક્યો છે. પૃથ્વીનું દળ M છે, એની ત્રિજ્યા છે I. તો હું અહીંયા એક કામ કરું છું, આના બદલે તો હું M લખું. મને કોઈ કહી શકે પૃથ્વીના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? એટલે 0 ના થાય. મેં હમણાં શીખવાડ્યું તમને. કેન્દ્ર પર એ તો કવચ નું થાય ને સપાટી. હમણાં તો શીખવાડ્યું મેં તમને. બધું ભૂલી ગયા? કેટલું આવે? 1.5 ગણું કહેતો નતો. -3/2 GME/RE. તમે એકવાર વાંચજો શાંતિથી અને જરૂર પડે તો લેક્ચર રિવાઇઝ કરજો. અહીંયા હું લખવા નહીં દેતો એનો મતલબ એવો નહીં કે આપણે પછી એને છોડી દેવાનું છે, નહીતર આખું ચેપ્ટર જશે એમને. લખવાનું ઘરે જઈને હશે, જેથી રિવિઝન થશે અને જરૂર પડે તો એકવાર લેક્ચર જોવું પડે તો જોઈ લેવાનું. -3/2 GME/RE છે, ઠીક છે?
તો હવે જયારે ઉર્જા શોધતી વખતે v બરાબર એકમ દળની ઉર્જા u બાય m છે, તો u બરાબર m ઇન્ટુ v, તો m અને આના બદલે કેટલા લખી દઉં? તો બોલો કેન્દ્ર પરની ઉર્જા આવી કે નહીં? તો કેન્દ્ર પરની સ્થિતિ ઉર્જા આવી. તો કેન્દ્ર પર ટોટલ એનર્જી કેટલી? હું અહીંયા લખું છું, ટોટલ એનર્જી E બરાબર k પ્લસ યુ. k તો કેટલા છે? 0. u કેટલા? માઇનસ આરી. બોલો બંધન ઉર્જા કેટલી થાય? નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા હા પ્લસ 3/2 GME m upon RE અને બરાબર કેટલા કરું? હાફ mv સ્ક્વેર, હાફ mv સ્ક્વેર. ઠીક છે, m કેન્સલ કરી દો. તો જો m કેન્સલ કરી નાખ્યા, 2 2 કેન્સલ કર્યા, કેટલા આયા? ઓકે, સમજ આવી છે? એક બીજો દાખલો ગણવા આપું છું, બીજો દાખલો ગણવા આપું છું. પહેલા સમજો મેં શું કર્યું એ જુઓ. અહીં કીધું છે કે ભાઈ કેન્દ્ર ઉપર થી નિષ્ક્રમણ ઝડપ કેટલી, તો આપણે બીજું કઈ કર્યું નથી. v બરાબર u બાય m, તો u બરાબર લખી યાદ રાખવાનું m ઇન્ટુ v. અને કેન્દ્ર ઉપર સ્થિતિમાન આટલું છે, તો કેન્દ્ર એની સ્થિતિ ઉર્જા આવી ગઈ. તો E બરાબર k પ્લસ યુ, k 0 છે, u ના બદલા સ્ટેપ લખ્યું. આ ટોટલ એનર્જી થઈ, નિષ્ક્રમણ ઉર્જા પ્લસ થઈ જશે, બરાબર હાફ mv સ્ક્વેર કર્યું. ઓકે, એક દાખલો આપું છું, જો અહીંયા જગ્યા હોય તો. ઓકે, અહીંયા છે, ચલો હું તમને કહું એ સમજો. આની ત્રિજ્યા RE છે, અહીંયા RE બાય 2 અંતરે, કેટલા અંતરે? RE બાય 2 અંતરે નિષ્ક્રમણ ઝડપ કેટલી? શું કરું બોલો? થોડો પહેલા શરૂઆતનો આઈડિયા આપું, બાકીની ગણતરી તમને કહીશ. શું કરવું? અહીંયા ઉર્જા કેટલી? અહીંયા ઉર્જા કેટલી? આ સ્થિતિમાન કેટલું? અહીંયા સ્થિતિમાન માઇનસ GME હતું. આ તમારે સ્મોલ r ના બદલે RE બાય 2 કરવાનું, એટલે r બાય 2 કરી દો. ચલો બધું r જ રાખો, બરોબર? આમાં હું RE નહીં લેતો, એટલે ભાઈ માથાકૂટ જ ના રહે આપણી. અહીંયા કેટલા લઉં? r લઉં, અને અહીંયા સ્મોલ r બરાબર કેટલા કરું? r બાય 2. તમારે સ્મોલ r ના બદલે r બાય 2 કરો, એક જવાબ આવશે v બરાબર કેટલો થાય? માઇનસ GME અપોન 2r ક્યુબ 3r સ્ક્વેર માઇનસ r બાય 2 નો સ્ક્વેર, એટલે r સ્ક્વેર બાય 4. ગણી મને કહો કેટલો થાય છે? s ભાગ્યા 8 GME અપોન r. હવે આટલો. તો બોલો ઉર્જા કેટલી? મેં આગળ સૂત્ર લખાયું હતું, m ઇન્ટુ v થતું હતું. બસ મૂકી દો કિંમત. કેટલી થાય? માઇનસ 11 ભાગ્યા 8 GME. ટોટલ એનર્જી, નિષ્ક્રમણ ઉર્જા કેટલી? મોઢે લખીએ, કઈ ગતિ ઉર્જા છે નહીં, તો હાફ mv સ્ક્વેર બરાબર આ ઉર્જા થઈ જાય 11 ભાગ્યા 8. આરી 1000 આવશે. બસ એમ કેન્સલ કરો, v બનાવી દો, કેટલો આવે છે? રૂટ 11 ભાગ્યા 4 આવે ને? થાય એટલો? ગમે તે પોઈન્ટ પર પૂછે, સમજ આવી જવી જો ઉર્જા કઈ રીતે શોધાય છે, ઝડપ કઈ રીતે શોધાય છે, બરાબર? ઠીક છે. હવે જો એના પછી બતાવું છું અહીંયા
આ એક સૂત્ર ધ્યાન રાખજો, જો કે આગળ જતા હું તમને સમજાવીશ છેલ્લે લેક્ચર પૂરું થશે ને આ ટુ ગ્રેવિટેશન ત્યારે, પણ આને અત્યારે હાલ હું નહીં લેતો કારણ કે બધું કોમ્પ્લેક્સ ઊભું કરશે, નથી લેતો હું. હવે તમને આવા દાખલા છે પ્રેક્ટિસ કરવાની છે આપણે, હું તમને આપતો જઉં છું, તમારે થોડું આપણે 2-3 દાખલા ગણીએ અને બાકીના હું તમને પ્રેક્ટિસમાં કહું છું. જો એમ ધારનો પદાર્થ છે, સપાટીથી કેટલા અંતરે છે? 4r અંતરે, 4r અંતરે છે. હવે એમાંથી આ રીત ત્રિજ્યા છે, લઘુત્તમ કેટલી ઉર્જા આપવી જોઈએ એક પદાર્થ છટકી જાય? ગણાવ્યો તો મારે કદાચ રહી ગયો છે. ઠીક છે, ઓકે, ચલો બરાબર. હવે એના પછી લઈ લઉં તો એ ગણાવ્યો હોય તો જવા દઉં છું. અહીંયા જુઓ, પૃથ્વીના કેન્દ્રથી 8000 કિલોમીટર દૂર ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું મૂલ્ય આટલું આપ્યું છે, તો સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? 8000 કિલોમીટર દૂર તીવ્રતાનું મૂલ્ય આટલું આપ્યું, તો સ્થિતિમાન કેટલું? મેં તમને આવું નતું કીધું? જી બરાબર આપણું સૂત્ર, જી બરાબર કયું સૂત્ર હતું? સોરી, વી બરાબર ડી આટલું હતું ને. ચલો, તો ડીવી બરાબર લખતા શીખવાડી તું. તો જી બરાબર, હવે તમારે તો એ તો સૂત્ર છે, તો સ્થિતિમાન તો શોધવું છે. તો જો સ્થિતિમાન શોધવું છે, ડીવી ના બદલે હું વી લઈ લઉં. જી ની કિંમત કેટલી આપી છે અને અંતર કેટલું આપ્યું છે? ખતમ થઈ ગયું આપણું, ક્યાં છે બીજું? બરોબર. તો આના ઉપરથી આવે, કોઈ વાર આ રીતનું રિલેશન ઉલટું સુલટું આવે તો પછી એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. કેટલો થાય? 4.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ઘાત થાય ને? 7 થશે. સોરી, મારી ભૂલ છે, 7 થઈ જશે. આવી ગયો જવાબ? આ સ્ટેપ ધ્યાન રાખવાનું છે, ક્યાંથી આપણે ઉપયોગ લઈએ છીએ. હવે જો આ દાખલો ગણાયો તમે? નહીં ગણાયો, પણ હમણાં ગણાયો ને. મેં આઈ ના બદલે શું લીધું હતું? જી લીધું હતું. જી બરાબર k/r. આ તમારા હોમવર્ક નો છે, સેમ પેટર્ન હોમવર્ક છે, ચેક કરજો. ઓકે, ખબર પડે છે? હવે બધામાં સ્પીડમાં પ્રેક્ટિસના આધારે આપણે આઈડિયા લેતા જઈએ છીએ. ઠીક છે. હવે જુઓ, અહીંયા તમે એક ટ્રાય કરી લો. પૃથ્વીની સપાટી પર 2r અંતરે m દળનો પદાર્થ પડતો મૂકીએ છીએ, તો પૃથ્વીની સપાટીથી r અંતરે પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી? જો અહીંયા સમજાવું શું કીધું છે, પેલા આકૃતિ સમજાવી દઉં તો તમે ક્લિયર રાખજો. પૃથ્વીની સપાટીથી, થોડું નીચે દોરું છું, પૃથ્વીની સપાટીથી r અંતર, તો ક્યાં પડ્યો છે પહેલો પદાર્થ? 2r અંતરે. તો 2r અંતર છે, ત્યાં એની ઝડપ કેટલી હશે? 0 હશે. અહીંથી પડતો મૂક્યો છે, ક્યાં આવે? r અંતરે આવે. બરાબર. ત્યાં એની ઝડપ કેટલી? ગણી શકો? ગણી શકો? ઉર્જા સરખાવાની છે, નવું કઈ કરવાનું નહીં. તો આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ છે. ટ્રાય કરી લો, હું તમને 2 મિનિટનો સમય આપું છું, ફક્ત આટલું લખ્યું છે E1 બરાબર E2 છે. ઓકે, જો હું જેને ના આવડે એમને સમજાવું છું. પહેલા તો E1 બરાબર E2 એટલે શું લખું? K2 વત્તા U2. K1 કેટલા છે? 0. તો U1 કેટલા? MEM upon બોલો 3R. ક્યાંથી ગણ્યો? સપાટીથી ગણ્યું 2R અંતર, તો કેન્દ્રથી કેટલું? 3R. બરોબર. અને બરાબર બીજા આવે તો ગતિ ઉર્જા છે હાફ v² અને માઇનસ 1/2R, કારણ કે આ 2R અંતર. ટોટલ m કેન્સલ કરો, v²/2 રાખો, બરાબર. આને આ બાદ લાવો તો
તો GME upon 2R માઇનસ GME upon 3R. તો કેટલા થયા ભાઈ? 3 આ બાદ જશે, 3 ઓછા 2 એટલે 1 થઈ જશે. તો GME upon 6R બરોબર. V સ્ક્વેર બાય 2 બરાબર 2 કેન્સલ કરો. કેટલો આવ્યો? થઈ ગયું. આપણે તો ગતિ ઉર્જા માંગી છે, આપણે તો આગળ શોધી કાઢ્યું નિષ્ક્રમણ. ગતિ ઉર્જા તો આટલા પૂરું થઈ જાય. આ જે આવી ગતિ ઉર્જા આવી ગઈ બરોબર. આપણે તો આગળ નિષ્ક્રમણ ઝડપે શોધી કાઢ્યું. મેથડ સમજ આવી છે? હવે ભૂલ ના કરતા, આમાં નાના મોટા પ્રોબ્લેમ્સ બને પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે છે. છેલ્લો દાખલો છે, વધારે નથી લેતો. હવે પછી અહીંયા શું કીધું જો, એક ગ્રહ ની સપાટી, અથવા એક કામ કરો, આની થોડી કોન્સેપ્ટ થોડુંક મારે આગળ સમજાવવો પડશે એટલે મેં છેલ્લે રાખ્યો હતો. અને હું અત્યારે વધારે નહીં લેતો. હવે કયા પોઈન્ટ બાકી